જૂનાગઢની સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિવાસી દિવ્યાંગ અનાથ બાળકો માટે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બિલખારોણ સ્થિત સંસ્થાના પટાંગણમાં બાળકોએ માસ્ક પહેરી અને રંગબેરંગી પતંગો ચગાવી મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર અને દાતાઓની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમે દિવ્યાંગ બાળકોના જીવનમાં ખુશીઓના રંગો ભર્યા હતા. આવી જ ઉજવણી સંસ્થાના વડોદરા અને ગીર સોમનાથ સેન્ટર પર પણ કરવામાં આવી હતી. આ જે સાંપ્રત સંસ્થા છે એમાં ઉત્તરાયણનો પર્વ ઉજવવામાં આવેલ. આપણી સંસ્થામાં દરેક પ્રસંગો તહેવારો ઉજવવામાં આવે છે ત્યારે આજે ઉત્તરાયણના દિવસે દિવ્યાંગ બાળકોને અલગ અલગ પ્રકારની પતંગ આપી તેમજ સાથે હવાવાળા બલૂન આપી અને એમની સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવેલી. ખરેખર આજુબાજુના તમામ જે દાતાઓ છે એ પણ હાજર રહ્યા અને દિવ્યાંગ બાળકોને લગભગ 2 થી 3 કલાક સુધી પતંગ ઉડાડી અને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવેલી. ખરેખર દિવ્યાંગ બાળકો પણ ભલે પોતે અનાથ છે પણ આ સંસ્થામાં જે દાતા આવે છે એ સંસ્થા અને જે હિતોષુ છે એ સંસ્થામાં આવી અને બાળકો સાથે ઉત્તરાયણની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે. ખરેખર બાળકોને પતંગ અને જે બલૂન છે ઉડાડીને ખૂબ મજા આવી. આમ દરેક પ્રસંગમાં જ્યારે બધા આવી અને બાળકો સાથે તહેવાર ઉજવતા હોય ત્યારે આપણે જેમ ફેમિલી સાથે ઉજવીએ છીએ ત્યારે અમારું આ ફેમિલી છે, બાળકો આખા સમાજનું એક ફેમિલી છે. ત્યારે બાળકોને દરેક પ્રસંગની રાહ જોતા હોય, પછી દિવાળી હોય, ધૂળેટી હોય કે આવા પ્રસંગો હોય, ઉત્તરાયણ, ત્યારે પણ પતંગની રાહ જોતા હોય એટલે પતંગ અને બલૂન ઉડાડી અને ખૂબ બાળકોએ એન્જોય કરેલી. ખરેખર બાળકો નસીબદાર છે કે સમાજનો સહકાર મળે છે એટલે દરેક તહેવારો સારી રીતે ઉજવી શકીએ છીએ.